આજે આપણે યુનિટ 7 રીડ 1 જોઈશું. મંકીસ પો. મંકીસ પો એટલે વાંદરાનો પંજો. મંકી એટલે વાંદરો અને પો એટલે પંજો. ફ્રેન્ડ્સ, આ મંકીસ પો એક મજાની થ્રિલ સ્ટોરી છે, એક રોમાંચક વાર્તા છે. એમાં ભારતીય લોકો અલૌકિક તત્વ એટલે કે અંધશ્રદ્ધા કહી શકાય અથવા તો સુપરનેચરલ પાવરમાં માને છે, અને પહેલાં પણ માનતા હતા અને આજે પણ માને છે એવી એક વાત છે. આ વાર્તાના કેરેક્ટર છે મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ, મિસ્ટર સર્જન્ટ અને મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટનો દીકરો હર્બર્ટ. એટલે 4 કેરેક્ટર છે: મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ, એમનો દીકરો હર્બર્ટ અને મિસ્ટર સર્જન્ટ. મિસ્ટર સર્જન્ટ એ મિસ્ટર વ્હાઇટના ફ્રેન્ડ છે. હવે મિસ્ટર સર્જન્ટ ઘણા સમય પછી ઇન્ડિયાથી બહાર આવે છે અને એ મિસ્ટર વ્હાઇટને એક વાંદરાના પંજાની વાત કરે છે અને કહે છે કે એમાંથી જે 3 ઈચ્છાઓ તમે પૂરી કરી શકો, પરંતુ તમે જો એની પાસેથી કંઈ માંગશો તો તમારી જોડે કંઈક અઘટિત બની જશે એવી ચેતવણી પણ આપે છે. અને તેમ છતાં પણ મિસ્ટર વ્હાઇટ એ પંજા પાસે 3 ઈચ્છાઓ માંગવા રેડી થાય છે. તો જોઈએ આપણે યુનિટને. મંકીસ પો, વાંદરાનો પંજો. ઓન અ કોલ્ડ એન્ડ સ્ટોમી નાઇટ, મિસ્ટર વ્હાઇટ and his son Herbert were playing chess in their small living room of villa. On a cold stormy night. Cold એટલે ઠંડી, સ્ટોમી એટલે તોફાની, કે ઠંડી અને તોફાની સાંજ હતી, રાત હતી. મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ, મિસ્ટર વ્હાઇટ અને એનો દીકરો હર્બર્ટ વર પ્લેઇંગ ચેસ રમતા હતા. ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા. વિલા એટલે મકાન, બંગલો, કે એમના મિસ્ટર વ્હાઇટ અને એમનો દીકરો એમનું ઘર જે ગ્રામ્ય વિસ્તારમાં હતું એમાં બેસીને એ લોકો ચેસ રમતા હતા. વાઇલ મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ બાય ધ ફાયર. મિસિસ વ્હાઇટ એ પેલી તાપણા પાસે બેઠેલી, ખબર ને ઘરની અંદર તમે પિક્ચરમાં જોયું હશે તો એક હોલની અંદર એક ખાંચો જેવો બનાવેલો હોય અને એમાં અગ્નિ પ્રગટ હોય જેનાથી ગરમી લાગે, બરાબર? તો એ તાપણા પાસે ઘરમાં જ બેઠા હતા. નીટિંગ એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેઝનલ. નીટિંગ એ કંઈક ગૂંથી રહ્યા હતા. નીટ એટલે ગૂંથવું અને ટોકિંગ વાત કરતા હતા. કોની જોડે? ઓકેઝનલી, થોડા સમયે એ પેલા એમના દીકરા હર્બર્ટ અને એમના પતિ મિસ્ટર વ્હાઇટની જોડે વાતો કરતા હતા. They were expecting a guest named Sergeant Morris. તેઓ કોની રાહ જોઈ રહ્યા હતા? તો એક મહેમાન જેનું નામ હતું સર્જન્ટ મોરિસ. એ સર્જન્ટ મોરિસની રાહ જોઈ રહ્યા હતા કે આવવાના હતા. Who was a family friend. એ કોણ હતું? તેમના ફેમિલી ફ્રેન્ડ હતા. And had been posted in India. અને એમની ક્યાં પોસ્ટ થઈ હતી? ભારતની અંદર. એન્ડ વોઝ બેક, અને પાછા આવી રહ્યા હતા. આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્ચર. ટેન્ચર એટલે એમનો કામનો સમયગાળો, કે એમના કામનો જે સમયગાળો હતો. ટેન્ચર શબ્દ યાદ રાખજો, નિશ્ચિત સમયગાળો પૂછાશે. ટેન્ચર. તો મિસ્ટર સર્જન્ટ મોરિસ એમના ફેમિલી ફ્રેન્ડ હતા અને એમની ઇન્ડિયામાં પોસ્ટિંગ થઈ હતી. એન્ડ વોઝ બેક, અને પાછા ફરતા હતા. આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્ચર. ટેન્ચર એટલે ચોક્કસ સમયગાળો જે એમની નોકરીનો હતો એ સમયગાળો પૂરો કરીને પાછા આવ્યા. ધેર હી ઇઝ, સેડ હર્બર્ટ, હિયરિંગ ધ ગેટ શટ લાઉડલી એન્ડ હેવી ફૂટસ્ટેપ્સ કમિંગ ટુ ધ ડોર. ધેર હી ઇઝ, એ આવી ગયા છે. કેવી રીતે કહ્યું હર્બર્ટે? હિયરિંગ
ધ ગેટ શટ લાઉડલી, કે એમનો જે દરવાજો હતો બહારનો એ જોરમાં બંધ થયો. એન્ડ હેવી સ્ટૂપ ફૂટસ્ટેપ, અને ભારે પગલાં કમિંગ ટુ ધ ડોર, દરવાજા પાસે આવી રહ્યા હતા. મતલબ પ્રવેશ દ્વાર પાસેથી બહાર કંઈક આંગણ હશે, આંગણામાં જે મેટ્રો દરવાજો હતો એ બંધ થયો, એનો અવાજ સાંભળ્યો. અને એમના પગલાંનો અવાજ ઘરના મેઇન ડોરના બારણા પાસે આવી રહ્યો હતો, એવું એને મેઇન ડોર પાસે આવતો હતો એ પગલાંનો અવાજ સંભળાયો. સર્જન્ટ મેજર મોરિસ said, Mr. White, introducing him. સર્જન્ટ મેજર મોરિસ, એવું મિસ્ટર વ્હાઇટે કહ્યું એમની ઓળખાણ આપતા. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ, મિસ્ટર વ્હાઇટે મિસ્ટર મોરિસને વેલકમ કર્યા. ઓફર્ડ હિમ અ ડ્રિંક, અને એમને ડ્રિંક આપ્યું. ધ ફેમિલી વોઝ મેસ્મરાઇઝડ, અને એ ફેમિલી મેસ્મરાઇઝડ એટલે શું થવું? મેસ્મેરિઝમ આપણે શબ્દ સાંભળીએ છીએ ને, મેસ્મેરિઝમ શબ્દ તમે સાંભળ્યો હશે, વશીકરણ થવું, એકદમ વશીકરણ થયું હતું. એ ફેમિલી એકદમ મોહિત થઈ ગયું હતું અથવા તો વશીકરણ પામ્યું હતું. બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા, કે મોરિસે જે રીતે ભારતનું વર્ણન કરેલું હતું, સર્જન્ટ મોરિસે, એ સાંભળીને આ મિસ્ટર વ્હાઇટનું ફેમિલી એકદમ સંમોહિત થઈ ગયું હતું. આઈ વુડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ, સેડ ધ ઓલ્ડ મેન. એટલે મિસ્ટર વ્હાઇટે એ સાંભળીને ભારત વિશે એટલું બધું સર્જન્ટ મોરિસે એમને કહેલું કે મિસ્ટર વ્હાઇટે સાંભળીને શું બોલ્યા કે મને પણ ઇન્ડિયા જવાની ઈચ્છા છે, મારે પણ ઇન્ડિયા જવું છે, હું ઈચ્છું છું. જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ, થોડું ઘણું જોવા માટે. એન્ડ યુ નો આઈ વુડ લાઇક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક. મારે શું જોવું છે ભારત જઈને? મિસ્ટર વ્હાઇટ કહે છે ધ ઓલ્ડ ટેમ્પલ, જૂના મંદિરો, એન્ડ મેજિક, અને જાદુ જોવા છે. કન્ટિન્યુડ મિસ્ટર વ્હાઇટ, અને મિસ્ટર વ્હાઇટ આગળ બોલ્યા, વોટ વોઝ ધેટ અબાઉટ અ મંકીઝ પો ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે. અને મિસ્ટર વ્હાઇટ એ વાત આગળ ચલાવતા જ બોલ્યા કે પેલો વાંદરાનો પંજો એ શું છે? એમ કે તે દિવસે વાંદરાનો પંજો, એવી કંઈક વસ્તુ વિશે તમે વાત કરેલી, તે શું? મિસ્ટર સર્જન્ટ અને મિસ્ટર મોરિસે, કે તમે મને જે વાંદરાના પંજાની વાત કરી મિસ્ટર મોરિસ, એ શું છે? આગળ સર્જન્ટ શોડ ધેમ અ ડ્રાઈડ મંકીઝ પો વિચ હેડ અ સ્પેલ પુટ ઓન ઇટ. સર્જન્ટે એમને એક સુકાયેલો વાંદરાનો પંજો બતાવ્યો, મતલબ વાંદરાનો પંજો જે સૂકવી નાખેલો હતો, અને વિચ હેડ અ સ્પેલ, એના પર એક મંત્ર લખેલો હતો. એના પર શું હતું? એક મંત્ર હતું. એ એમણે બતાવ્યું. મોરિસ સેડ એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ઇટ એન્ડ નાવ ઇટ ઇઝ ટેલિસ્મેન, કે ગરડા ફકીરે એના ઉપર મંત્ર લખ્યો અને હવે એને શું કર્યું? ટેલિસ્મેન. ટેલિસ્મેન એટલે તાવીજ એનું બનાવી દીધું, કે એનું તાવીજ બનાવી દીધું છે. વાંદરાના સૂકા પંજા ઉપર શું લખ્યું? મંત્ર લખ્યો અને એને તાવીજ બનાવ્યું છે. હી વોઝ અ વેરી હોલી મેન, એ બહુ પવિત્ર માણસ હતા. એન્ડ હી વોન્ટેડ ટુ શો ધેટ ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈફ, અને એ દર્શાવવા માંગતા હતા કે નસીબ લોકોના જીવન ઉપર અસર કરે છે. એન્ડ ધેટ નો ઇન્ટરફિયરન્સ વિથ ધ ફેટ, અને ઇન્ટરફિયર એટલે દરમિયાનગીરી, એવું સિદ્ધ કરવા માંગતો હતો એ ફકીર કે માણસનું જીવન નસીબને આધીન છે અને એ નસીબમાં જે લખાયેલું એ જ થાય છે. એની જોડે જો તમે ઇન્ટરફિયર, દરમિયાનગીરી કરવા ગયા, ઓનલી કોઝ ડીપ સેડનેસ, તો તમને ઉદાસી જ પ્રાપ્ત થાય, બીજું કશું પ્રાપ્ત થતું નથી. આવી વાત પેલો ફકીર સાબિત કરવા માંગતો હતો. હી પુટ અ સ્પેલ ઓન ઇટ સો ધેટ 3 સેપરેટ મેન કુડ હેવ 3 વિશીસ ઈચ ફ્રોમ ઇટ. એણે એના ઉપર મંત્ર લખ્યો કે જેથી 3 સેપરેટ મેન, 3 જુદા જુદા વ્યક્તિઓ, કે 3 જુદી જુદી વ્યક્તિઓ શું કરી શકે? કુડ હેવ 3 વિશીસ, 3 ઈચ્છાઓ માંગી શકે. ઈચ ફ્રોમ ઇટ, કે આ માદળિયાથી
ત્રણ જુદી જુદી વ્યક્તિઓ પોતાની ત્રણ જુદી જુદી ઈચ્છાઓ માંગી શકે. ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર, કન્ટિન્યુડ સર્જન્ટ. પણ એ આફત નોતરશે કે જો તમે કંઈક ઈચ્છા કરો એનાથી તો પૂરી તો થાય પણ એનાથી કંઈક આફત થાય, એવું એમણે ચેતવણી આપી. ઇટ હેઝ કોઝડ ઇનફ ટ્રબલ ઓલરેડી. અને આમ પણ આ પંજાએ ઘણી બધી મુસીબતો ઊભી કરી છે. એન્ડ થ્રુ ધ પોઈન્ટ અપોન ધ ફાયર. અને એમણે એ પંજો બતાવીને ક્યાં ફેંક્યો? પેલા તાપણામાં ફેંકી દીધો. પરંતુ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર ઓફ ધ મંકીઝ પો. પણ મિસ્ટર વ્હાઇટ ખૂબ આતુર હતા અને એમણે આ વાંદરાના પંજાની તાકાતનો શું કરવા ઈચ્છતા હતા? ચકાસણી કરવા ઈચ્છતા હતા. હી બેન્ટ ડાઉન એન્ડ ક્વિકલી રિટ્રાઇવ્ડ ફ્રોમ ધ ફાયર. રિટ્રાઇવ્ડ શબ્દ યાદ રાખજો. એ વાંકા વળ્યા અને તરત જ એમણે શું કર્યું? રિટ્રાઇવ એટલે પાછું મેળવવું. એ પંજો એમણે પાછો લઈ લીધો. શબ્દ પૂછાય છે અર્થમાં પાછો મેળવ્યો. અને એમણે એ પંજો પાછો મેળવી દીધો. ક્યાંથી? પેલી આગમાંથી. મતલબ આગમાંથી એમણે પંજો કાઢી લીધો. હી સેડ, ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ, ગીવ ઇટ ટુ મી. અને એમણે સર્જન્ટ મોરિસને કહ્યું કે જો તમને આ પંજો ન જોઈતો હોય તો મને આપી દો. મોરિસ, આફ્ટર reluctantly explaining the appropriate Mr. Morris, after reluctantly explaining the appropriate manner for making with the wishes, warned that he could have the Poe but at his own risk, and departed soon afterwards. પણ મિસ્ટર મોરિસે એમને પંજો તો લઈ આપી દીધો. મિસ્ટર મોરિસ રેલુક્ટન્ટલી મિસ્ટર વ્હાઇટે શું કહ્યું કે જો તમને એ ન જોઈતો તો મને આપી દો. અને મિસ્ટર વોરિટ રેલુક્ટન્ટલી એટલે ઈચ્છા ન હોવી, અનિચ્છાએ એમને એક્સપ્લેન સમજાવ્યું. અનિચ્છા મતલબ મિસ્ટર મોરિસની ઈચ્છા નહોતી કે આ પંજો રાખે, એટલે અનિચ્છાએ એમને શું કર્યું? સમજાવ્યું. એપ્રોપ્રિએટ મેનર, યોગ્ય રીત, ફોર મેકિંગ ધ વિશેષ, કે પેલી ઈચ્છા પૂર્તિ કરવાની જે રીત હતી એ બતાવી. એન્ડ વોન્ડ હિમ, અને ચેતવ્યા, દેટ હી કુડ હેવ ધ પો, કે તમે આ પંજો રાખી શકો, બટ એટ હિઝ ઓન રિસ્ક, પણ તમારા જોખમે. એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટરવર્ડ, અને ત્યાર પછી ત્યાંથી એ નીકળી ગયા. કોણ નીકળી ગયો? મિસ્ટર મોરિસ. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ. ગેસ્ટના ગયા પછી મિસ્ટર વ્હાઇટે પંજો હાથમાં લીધો અને બોલ્યા, આઈ વિશ ફોર 200 pounds, કે હું 200 pound ઈચ્છા રાખું છું. ઇટ મૂવ્ડ એટલે પંજો હલ્યો. હી ક્રાઇડ, ગ્લેન્સિંગ વિથ ડિસ્ગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર. હવે એમાં હિલચાલ જોવા મળી. એન્ડ હી ક્રાઇડ એમણે ચીસ પાડી. ગ્લેન્સિંગ એમણે જોયું. ડિસ્ગસ્ટ એટલે થોડું ધૃણાપૂર્વક. એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર મતલબ પેલો પંજો હલ્યો એટલે એમની હથેળીમાંથી પંજો જમીન ઉપર પડ્યો અને મિસ્ટર વ્હાઇટ એના તરફ થોડી ધૃણાપૂર્વક જોવા લાગ્યા. એઝ આઈ વિશ્ડ ઇટ ટ્વિસ્ટેડ ઇન માય હેન્ડ લાઇક અ સ્નેક. અને બોલ્યા કે જેવી મેં ઈચ્છા વ્યક્ત કરી 200 poundની, એ ટ્વિસ્ટેડ એ હલ્યો. ટ્વિસ્ટ એટલે હલવું. મારા હાથમાં કેવી રીતે? સાપની જેમ. ધ નેક્સ્ટ મોર્નિંગ અ જેન્ટલમેન નોક્ડ ઓન ધ ડોર. બીજે દિવસે એમના બારણે ટકોરા થયા. આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગિન્સ, યોર સન એમ્પ્લોયર, કે હું મો અને મેગિન્સમાંથી આવું છું, તમારા દીકરાનો માલિક. ધ ઓલ્ડ લેડી લુક સરપ્રાઇઝ એટલે પેલી ગરડી સ્ત્રી મતલબ મિસ્ટર વ્હાઇટની પત્ની એના તરફ આશ્ચર્યથી જોયું. અને ઇઝ એનીથિંગ રોંગ, સી આસ્ક બ્રીથલેસલી. અને એકદમ જ એમણે જોરમાંથી પેલા માણસને પૂછ્યું શ્વાસભેર કે કંઈક મુશ્કેલી છે, મારા દીકરાને કંઈક થયું, એવું એમણે પૂછ્યું. કોને પૂછ્યું? પેલો જે વ્યક્તિ મો એન્ડ મેગિન્સમાંથી આવ્યો એને. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.